કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં અપક્ષનો દબદબો જોવા મળ્યો। અપક્ષના ચારેય ઉમેદવારો અહીંયા વિજેતા થયા છે। તો ગોંડલની સુલતાનપુર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની મહિલા ઉમેદવારનો વિજય થયો છે। વર્ષા ગોંડલિયાનો 2263 મતથી ભવ્ય વિજય થયો। આ તરફ આણંદના ખંભાતની ઉંદેલ ગ્રામ પંચાયતની વિભાગ 2 ની પેટા ચૂંટણીમાં ભાજપે બાજી મારી લીધી। ભાજપ ઉમેદવાર રમેશ પરમારનો 1304 વોટથી વિજય થયો। આ તરફ જસદણના વોર્ડ નંબર 2 માં ભાજપના ચારેય ઉમેદવારોની ભવ્ય जीत थई छे। चारे अलग अलग तस्वीरों में आपने बतावी रह्या छे। क्यांक विजयनी खुशी जोवा मळी रही छे तो क्यांक खुशी में उन्माद में आंसू पण उम्मीदवारों आंखों में जोवा मळी रह्या छे तो क्यांक विजय सरघस पण निकली रह्या छे। स्थानिक स्वराज्यनी चूंटणीमां भाजपनो दबदबो जोवा मळी रह्यो छे। अमरेलीना चलालामां कोंग्रेसने धोबी पछाड़ आपी अने जेवी काकड़ियाए मेळवी छे भव्य जीत। तमाम 6 वोर्डमां भाजपना उमेदवारो जीतता भाजपे सरघस काढ्युं छे। आ तरफ भावनगरनी मनपानी वोर्ड नंबर 3 नी बड़वा ब मां अमरसिंह चुडासमाए भव्य जीत मेळवी अने भाजपनो भगवो लहराव्यो। ज्यारे कोडीनारमां भाजपे 30 वर्षथी अविरत शासन जाळववामां आगेकूच करी छे। 7 वोर्डनी तमाम 28 बेठको भाजपना कब्जे आवी गई छे। भाजपना चारे उमेदवारो पहेलाथी ज बिनहरीफ चूंटाया हता अने डांगनी 1 सीट पर योजायेल पेटा चूंटणीमां पण भाजपे सफलता हांसल करी। जिल्ला पंचायतनी कड़माण सीट पर भाजपना उमेदवार लताबेन लोतियाए ज्वलंत विजय मेळव्यो छे। तो મહીસાગરના બાલાસિનોર નગરપાલિકામાં 12 સીટો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે। 9 સીટ પર કોંગ્રેસે દાવેદારી નોંધાવી છે જ્યારે 1 સીટ પર બહુજન સમાજ પાર્ટીની જીત થઈ છે અને એનસીપીની 2 સીટો પર જીત થઈ છે। નર્મદાના ડેડિયાપાડાની ઝાંક સીટ પરના 9 બૂથોનું પરિણામ જાહેર થયું છે। ઝાંક સીટ આમ આદમી પાર્ટીએ ભાજપ પાસેથી છીનવી છે। तो મહીસાગરની સંતરામપુરમાં 6 વોર્ડના 24 ઉમેદવારોમાંથી ભાજપના 15 ઉમેદવારો જીત્યા જ્યારે વડોદરાની કરજણ નગરપાલિકાની 12 બેઠકોમાંથી 11 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે।